કઈ કમાણા નતા નહીં લેવાનું. મહિનામાં કેટલું થઈ જાય તમે ગાડીઓ એવી રીતે હાંકો તો? 2-3 લાખ થઈ જાય જો વધી જાય? ના કોઈ હડે નહીં ને તો પ્રોફિટ મળે, તો તમને કોરો તો 1.5 લાખ 3 લાખ નો પ્રોફિટ મળે કોઈ અડે નહીં તો? આરામથી. હા 3.5 તો તમારે ગણિત લેવાનો પ્રોફિટ. કોઈ તમને કાંઈ ઉપાધિ ન હોય ને એના માટે જો ટેલર આવી ગયા રેતીમાં લીગલી, કોઈ જાતનું નો કાંઈ પોલીસને હપ્તો દેવાનો. અમે હપ્તે પોલીસ વાળાને દઈને અમારે 40,000 નો તો હપ્તો દઈ પોલીસ વાળાને ખાલી. ઓહો, 40,000 પોલીસ વાળા લઈ જાય? હા 45,000 રૂપિયા થાય માલિયાસણ બાયપાસ સુધીના. માલિયાસણ બાયપાસ? મોડી થી નીકળી અને માલિયાસણ બાયપાસ આવે ને પુલિયું 45,000 ને રાજકોટ નો નોખો. રાજકોટ વાળા લઈ જાય? રાજકોટ વાળા લે ને ચોકે વાળા 300-400 રૂપિયા, ઈ કઈ નડે નહીં અમને. અચ્છા 300-400. એટલે સિટી વાળા લેતા છે કે બહાર વાળા હોય? સિટી વાળા. સિટી વાળા લે? હા સિટી વાળા લે જ ને. અમે સિટી માં આવી ને એટલે સિટી વાળા અમુક અને કુવાડવા વાળા લઈએ, બેડી ચોકડી વાળા, માધવપર ચોકડી અને છેલ્લે આપણે ઘંટેશ્વર બાયપાસ ને કટારિયા ચોકડી વાળા લઈએ અમારી પાસે. ઓહો, તો પછી એમાં શું વધવા દે? અરે એ જ વાત હે, આ તો હું સળગતા પકડી, અમને કોઈ નોકરીમાં રાખે નહીં. સ્વભાવમાં એવું હોય કે ઘડીકમાં ગરમ મગજ થઈ ગયો હોય. અમે થાયકા ભાઈ અમે 24 કલાક કાને ને કાને ફોન હોય અમારો, મેસેજ જ સાંભળતા હોય અમે. ગ્રુપ હશે ને આખું તમારું? પણ એમાં ગ્રુપ હો ભાઈ, ગ્રુપ વગર અમારે 2 સેકન્ડ જ નહીં હાલે. હા, કે ગ્રુપમાં બધા એવું કે ભાઈ કોણ ક્યાં પહોંચ્યું હોય, કઈ ગાડી આવે. હા, કઈ ગાડી ક્યાં પહોંચ્યું, કેવું હે, કોઈ હેક નહીં. તમને મકવાણા સાહેબ નું ટ્રાન્સફર નહીં થાય તો? ના ફાઇનલ થઈ જાય. આની મોર ઓલો વિડીયો વાયરલ થઈ ગયા હતા એટલે અટકાઈ ગયું હતું. આ પેલા કન્ફર્મ થઈ ગયું. હા કન્ફર્મ ફાઇનલ થઈ ગયું ભાઈ. એટલે ત્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છે? ના ગાંધીનગર જે આના જે ઓલા આવે ને અધિકારીઓ જે આને બધાને બદલ્યું કરે, એની સીધું. એ લોકો એમ થોડું ડાયરેક્ટ કરી શકે? એમ તો હજી 15 દી મહિનો દી જવા દે પછી બદલી કરી નાખે. અચ્છા, એટલે વાંકાનેર મોરબી મૂકવાને કન્ફર્મ થઈ ગયું? હા વાંકાનેર કન્ફર્મ. વાંકાનેર મોરબી બે ના એરિયામાં જ આવશે, કન્ફર્મ થઈ ગયું. અત્યારે તો આખું સુરેન્દ્રનગર આવતું છે ને અંડરમાં? એની આગળ જો મૂડી આવે, સુરેન્દ્રનગર આવે, ચોટીલા આવે ને બેટી આવે. બેટી સુધી એની છેલ્લી હતી અને આમ છે મૂડી મોનસુલ ટપી અને અમદાવાદ જે ટોલ નાકો આવે ને દર્શન હોટલ એ ટપીને એની હદ. ડેપ્યુટી કલેક્ટર થાય ને એ અત્યારે અહીંયાનો રાજા કહેવાય. અચ્છા, એટલે પેલા જેવું હવે નહીં હાલતું એવું થયું ને? તો નહીં પેલા જેવું કાકા, દર્શન હોટલ વાળા જેવું થાકી ગયો. તમે શું કહેવાય, એની પાસે તો 200-300 ખટારા. ઓહો, ઈ થાકી જાય તો અમારા જેવા 3-4 ખટારા વાળા શું આવવા દે? એટલે બધાને દંડ જ આપી દે સીધો? દંડ જો કઈ લાંબી ટૂંકી નહીં, સીધો દંડ. એમ નહીં કઈ રિક્વેસ્ટ કરો, વાતચીત કરો, સાહેબ પતાવો એવું કઈ નહીં? કોઈ વસ્તુ નહીં. રાજકોટ ને એબોલ જડું હોય ને એની પાસે 200 ખટારા હે, નાના મોટા થાય ને એને દઈ દીધો લીગલી દંડ. એબોલ જડું હમણાં? હા એબોલ જડવું ને સીધો 4.5 એને કેટલા ના 375 નો દંડ આપ્યો. એને સીધું મેમો પાડ્યો. તો મકવાણા સાહેબ નું મોટું નામ એવું થયું ને? તો અરે ભાઈ નામ સાંભળીને ગાડી વાળા દૂધ્યા મને. એવું થાય? હા, કેમ કે એ માણા એવું એ ટાઈપ નો ચોખ્ખું તમને જટ મોઢે કહી દેજો હું તારો રૂપિયા લઉં નથી લેતો, તું જેને દેતો એને ઠીક, મને જ નથી દેતો તો બસ, તો ભાઈ હું મારું કામકાજ લીગલી હોય તું લીગલી લે. ચોખ્ખી જ વાત કરે. એટલે અમે અહીંયા લીગલી અમે ડમ્પર માં હાલે નહીં અહીં તો અમારી અહીં વધે નહીં. એ વાત સાચી, લીગલી નો હાલે. એટલે તમે ઓવરલોડ ભર્યો છે એટલે દંડ આપ્યો છે ને? હા ઓવરલોડ કાંટે ચડાવ્યો હતો ત્યારે 62 ટન થયું હતું. 62 ટન છે. એટલે અત્યારે ગાડી ક્યાં પડી તમારી? અત્યારે સુરેન્દ્રનગર ચોટીલા પોલીસ ચોકીએ પડી. અચ્છા એવું, તો તમે દંડ ભરો ત્યારે જ ભેગું થાય ને? હજી દંડ જો અત્યારે તમે લોન બોન પતશે ને એટલે 3 દી તમે હજી આટા ફેર આશીર્વાદ કરશું, પછી અહીંયા ખનીજ ઓફિસે જઈ સાઈન સિક્કો કરશે અમને, પછી અહીંયાથી અમને બેંક ના ખાતા નંબર દઈ છે. ખાતા નંબર દે ને એ ખાતા નંબર ઉપર જઈ SBI બેંકમાં જઈ